છેલ્લો અને પાંચમો મુદ્દો અમદાવાદમાં આંગળીના ટેરવે ગુનાખોરી વધી રહી છે। લુખ્ખા તત્વો બેફામ બનતા શહેરની કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થાય છે। શું હવે લુખ્ખાઓમાં પોલીસનો કોઈ ડર નથી? આવા પ્રશ્ન થાય છે કારણ કે ફતેવાડી વિસ્તારમાં પોલીસ ચોકીથી માત્ર 500 મીટર દૂર ફાયરિંગની ઘટના બની। મોડી રાત્રે ચાની કિટલી પર થયેલા ઝઘડાની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું। ગાંજો વેચતા અટકાવ્યા બાદ રોષે ભરાયેલા શખ્સોએ કિટલી ચલાવનારના પગમાં ગોળી મારી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા। આ જ વિસ્તારમાં સવારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતા વ્યક્તિને છરી બતાવીને લૂંટ ચલાવાઈ। એક જ દિવસે ફાયરિંગ અને લૂંટ જેવી ઘટનાઓ સામે આવતા અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો। સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ ચોકીઓથી એટલા નજીક ફાયરિંગ થાય અને આરોપીઓ ભાગી જાય તો પેટ્રોલિંગ અને ઇન્ટેલિજન્સ વ્યવસ્થા કેટલી અસરકારક છે અને કેમ હવે અમદાવાદમાં આંગળીના ટેરવે ગુનાખોરી સતત વધી રહી છે તેને કાબૂમાં લેવામાં કેમ નથી આવતી અને તંત્ર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે। અને એક જ વિસ્તારમાં એક જ દિવસમાં 2 ઘટના, જેમાં સવારે લૂંટ કરવામાં આવે છે છરીની અણી પરથી। એક જે ટેમ્પો ચલાવી રહ્યો છે, જે વ્યક્તિ જે કચરાની ગાડી ચલાવી રહ્યો છે તેની પાસેથી લૂંટ કરવામાં આવી અને તે જ દિવસની રાત્રે હવે 12 ફેબ્રુઆરીની રાત્રે આવી ઘટના બની, જ્યાં હવે ગાંજો વેચવા પર ના પાડતા તેને અટકાવતા હવે તેના પર જ ફાયરિંગ કરવામાં આવે છે। તે વ્યક્તિને પગમાં ગોળી મારીને તેને ઇજાગ્રસ્ત કરાઈ રહ્યો છે। ત્યારે ગુનાખોરી અને હિંસક પ્રવૃત્તિઓથી શહેરના નાગરિકો હવે ભયમાં જીવી રહ્યા છે તેવું પણ હવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને ગુનાખોરીનું પર્યાય હવે અમદાવાદ ક્યાંક ને ક્યાંક બનતું હોય તેવો પણ ઘાટ ગળાવશે, કારણ કે હવે વારંવાર ગુનાખોરી સતત હવે અમદાવાદ જેવા શહેરમાંથી સામે આવી રહી છે। એક તરફ તંત્ર સબ સલામતના દાવા કરે છે, પરંતુ હવે તેની એક આ વરવી વાસ્તવિકતા અમદાવાદમાંથી રોજ બરોજ સામે આવે છે। ક્યાંક કોક હત્યા થાય છે, ક્યાંક કોકની સાથે ચોરી કરાઈ રહી છે, ક્યાંક છરીની અણી પરથી લૂંટ થાય છે અને તેવી જ ઘટના વારંવાર સામે આવતી રહે છે।